અને મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી। મૈતેઈ નેતાઓની ધરપકડ બાદ હિંસા ભડકી। 5 જિલ્લામાં રસ્તા પર પ્રદર્શનકારીઓ ઉતર્યા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી। રસ્તા પર ટોળાઓના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી। એનઆઈએની ટીમ દ્વારા કેટલાક મૈતેઈ નેતાની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે મૈતેઈ સમુદાયના લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યા। આ વિરોધ પ્રદર્શન હિંસક બની ગયા હતા। આ એ રાજ્ય છે પૂર્વોત્તરનું જે છેલ્લા કેટલાય વર્ષોથી હિંસાની આગમાં ભડભડ સળગી રહ્યું છે। થોડા સમય માટે શાંતિ સ્થપાય છે, પરંતુ ફરી એક વખત હિંસા ભડકી ઉઠે છે અને અત્યારે કંઈક એવી જ હાલત છે જેના કારણે અત્યારે ઘણા બધા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે। ટોળાના એકઠા થવા પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને લોકોને અફવાઓમાં ન દોરાવાની સૂચના આપવામાં આવી, અપીલ કરવામાં આવી।